નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રી અસિસ્ટન્ટની જોબની પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશનની બુકનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેના ચેપ્ટર 4નો આ 7th પાર્ટ છે. પહેલાં 6 પાર્ટમાં આપણે જોઈ લીધું ધાન્ય વર્ગના પાકો, કઠોળ પાક, મસાલા વર્ગના પાક, તેલબિયા પાક, રોકડિયા પાક અને ઘાસચારા વર્ગના પાકની થિયોરી પોર્શન જોઈ લીધું. આ વિડીયોમાં આપણે જોઈશું એનું વન લાઇનર અને MCQ. તો પેલું છે ગુજરાતના ધાન્ય વર્ગના પાકો. તો વામન ઘઉંના ઉત્પાદન માટે કયા જીનનો ઉપયોગ થાય? તો નોરિન 10નો ઉપયોગ થાય છે. જ્યારે વામન ડાંગર હોય તો એના માટે DGU જીનનો ઉપયોગ થાય છે. ઘઉંના પાકમાં સમયસરની વાવણી હોય તો બીજનો દર કેટલો રાખવામાં આવે છે? તો સમયસરની વાવણી હોય તો 120 થી 125 કિલોગ્રામ રાખવામાં આવે. જ્યારે મોડી વાવણી હોય તો 125 થી 130 ગ્રામ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવામાં આવે છે. ઘઉંની સમયસરની વાવણી ક્યારે કરવામાં આવે? ઘઉંની સમયસરની વાવણી છે 15 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી કરવામાં આવે અને 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી છે એની મોડી વાવણી કરવામાં આવે છે. ઘઉંના પાકમાં વાવણી બાદ 18 થી 21 દિવસે કઈ અવસ્થા જોવા મળે? તો ક્રાઉન રૂટ ઇનિશિએશન કે પછી મુકુટ મૂળ અવસ્થા જોવા મળે છે. GW 496 અને GW 451 છે એ કયા પાકની સુધારેલી જાત છે? તો એ પિયત ઘઉંની સુધારેલી જાત છે. જ્યારે અણજ 206 છે બિન પિયત ઘઉંની સુધારેલી જાત છે. ત્યારબાદ 3 જાત છે સોનારા 63, લરમા રોજા 64 અને સોનાલિકા. એ કયા પાકની જાતો છે? તો એ 3 ઘઉંના પાકની જાતો છે. ગુલી ડંડા પ્રકારનું નિંદામણ કયા ધાન્ય પાકમાં જોવા મળે છે? તો ગુલી ડંડા છે એ ઘઉંના પાકમાં જોવા મળે છે. વામન ડાંગરના ઉત્પાદન માટે કયો જીન ઉપયોગ થાય છે? તો એના માટે DGU જીન, જ્યારે ઘઉં માટે નોરિન 10. ડાંગરના પાકમાં બીજ માવજત માટે વાવેતર પહેલાં શેનો પટ આપી શકાય? તો એઝેટોબેક્ટર અને બ્લુ ગ્લેન અલ્ગી. દાંડી એ કયા પાકની સુધારેલી જાત છે? તો ડાંગર પાકની સુધારેલી જાત છે. મસૂરી અને નર્મદા પ્રકારની ડાંગરના પાકને તૈયાર થતાં કેટલો સમય લાગે છે? તો નર્મદા અને મસૂરી છે ડાંગરની જાત છે, જેને તૈયાર થતાં 130 થી 140 દિવસ લાગે છે. બ્લાસ્ટ રોગ કયા ધાન્ય પાકમાં જોવા મળે છે? તો એ ડાંગરમાં જોવા મળે છે. રાઈસ બ્લાસ્ટ તરીકે ફેમસ છે. બાજરીના પાકને કયા પ્રકારનું હવામાન માફક આવે? એને આવે છે સૂકું કે અર્ધ સૂકું હવામાન. ત્યારબાદ ગુંદરીઓ અને કુતુલ રોગ કયા ધાન્ય પાકમાં જોવા મળે છે? તો એ બાજરી ધાન્ય પાક છે એમાં જોવા મળે છે. ધાણી બનાવવા માટે મકાઈની કઈ જાત જાણીતી છે? તો અંબર જાત છે એ ધાણી બનાવવા માટે જાણીતી છે. WC9 એ કયા હલકા ધાન્ય પાકની જાત છે? તો WC9 છે એ ચીણો એ હલકા ધાન્ય પાક છે જેની જાત છે. ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક કયો છે? તો ડુંગરાળ પ્રદેશમાં જે આદિવાસી વસતા હોય એમનો મુખ્ય ખોરાક છે નાગલી, જે હલકો ધાન્ય પાક છે. કયો ધાન્ય પાક ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે લાભદાયક, કુપોષણ દૂર કરવા બેબી ફૂડ તરીકે ઉપયોગ થાય છે? એ પણ નાગલી ધાન્ય પાક છે. કયા ધાન્ય પાકને અંગ્રેજીમાં ફિંગર મિલેટ કે આફ્રિકન મિલેટ કહેવાય છે? આન્સર છે નાગલી. ગુજરાતના અગત્યના કઠોળ વર્ગના પાકો. કયો દેશ વિશ્વમાં ચણાના ઉત્પાદન અને વપરાશમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો ભારત દેશ છે જે ચણાના ઉત્પાદન અને વપરાશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ચણાનો બીજ દર કેટલો છે? તો 60 થી 80 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. ICCC4 અને દાહોદ પીળા કયા ક્રોપની સુધારેલી જાત છે? તો એ ચણાની સુધારેલી જાત છે. ચણાનો પાક કેટલા દિવસમાં તૈયાર થાય છે? તો ચણાનો પાક 100 થી 120 દિવસમાં તૈયાર થાય છે. કાબુલી ચણાને બીજા કયા નામથી ઓળખાય છે? તો કાબુલી ચણાને ગર્બાન્ઝો બીન્સ તરીકે ઓળખાય છે. BDN2 અને C11 કયા પાકની સુધારેલી જાત છે? તો એ તુવેર પાકની સુધારેલી જાત છે. સ્ટેરિલિટી મોઝાઇક એટલે વંધત્વનો રોગ કયા પાકમાં જોવા મળે છે? તો એ સ્ટેરિલિટી મોઝાઇક છે તુવેર પાકમાં જોવા મળે છે. મગની અંદર NPK ખાતરનું વ્યવસ્થાપન કેટલું છે? તેનું પ્રમાણ છે 20-40-00. ત્યારબાદ
ચોળીનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય? તો એ નાઇજીરિયામાં થાય છે. ગુવારમાં કેટલા ટકા પ્રોટીન હોય છે? તો ગુવારમાં 40થી 42% પ્રોટીન હોય છે. ગુવારના ગુંદરનો ઉપયોગ કયા ઉદ્યોગોમાં થાય છે? તો એ પેપર ઉદ્યોગ, રંગ રસાયણો, કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ જેવા ઉદ્યોગોમાં વપરાશ થાય છે. ગુજરાતના અગત્યના તેલબિયા વર્ગના પાકો. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર અને વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો એ જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં થાય છે. વધુ વાવેતર છે એ જૂનાગઢ જિલ્લામાં, ઉત્પાદન છે રાજકોટ જિલ્લામાં થાય છે. મગફળીના બીજની માવજત માટે 1 કિલોગ્રામ બીજ દીઠ કેટલી ક્લોરપાયરીફોસ નાખવામાં આવે? તો એ 25 ml નાખવામાં આવે છે. સફેદ ઘેણ નામની જીવાત છે એ કયા પાકમાં જોવા મળે છે? તો એ મગફળીના પાકમાં જોવા મળે છે. જીજીવીસી કયા પાકની સુધારેલી જાત છે? તો ચોમાસુ મગફળીની અર્ધવેલરી જાત છે જીજીવીસ, કે જીજીવીસી મગફળીની સુધારેલી જાત છે. દિવેલાની કઈ સુધારેલી જાત છે જે સુકારા અને કૃમિ સામે પ્રતિકારક શક્તિ તથા મૂળના કોહવારા સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે? તો GCH7. રાઈની વાવણી કયા માસમાં કરવામાં આવે છે? તો રાઈની વાવણી છે ઓક્ટોબર માસમાં કરવામાં આવે છે. મોલો કે એફિડ નામની જીવાત કયા પાકમાં જોવા મળે છે? તો એ મસ્ટાર્ડ, રાઈની અંદર જોવા મળે છે. કયા કઠોળ પાકમાં 40% જેટલું પ્રોટીન હોય છે? તો સોયાબીન પાક છે એની અંદર 40% જેટલું પ્રોટીન હોય છે, અને ગુવારના પાકની અંદર પણ 40થી 42% જેટલું પ્રોટીન હોય છે. ચણાની અંદર 21% હોય છે, મગમાં 22% હોય છે, અડદમાં 23% હોય છે. સુકારો વિલ્ટ કે પછી મૂળનો કોહવારો એટલે રૂટ રોટ, પાનના ટપકાનો રોગ કયા પાકમાં જોવા મળે છે? તો એ દિવેલા પાકમાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ જૂનાગઢમાં આવેલું છે. ગુજરાતમાં દિવેલાનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય? તો દિવેલાનું સૌથી વધુ વાવેતર કચ્છ જિલ્લામાં થાય અને એનું ઉત્પાદન છે એ મહેસાણા જિલ્લા રહે છે. ગુજરાતના કયા જિલ્લામાં તલનું સૌથી વધુ વાવેતર થાય? તો એ BK, બનાસકાંઠા, જેમાં તલનું સૌથી વધુ વાવેતર થાય છે. ભારતના કુલ એરંડાના ઉત્પાદનમાં ગુજરાત કેટલા ટકા ઉત્પાદન? તો ભારતમાં કુલ એરંડાનું ઉત્પાદન છે એમાં 80% ઉત્પાદન તો ગુજરાતનું છે. હવે જોઈશું ગુજરાતના રોકડિયા પાકો. એમાં કપાસની એક ગાસડીનું વજન કેટલું હોય છે? તો 170 કિલો. કપાસની હાઇબ્રિડ જાતના પિયત માટે બીજનો દર કેટલો હોય છે? તો એના માટે 2.5 થી 3 કિલો પ્રતિ હેક્ટર. દેવીરાજ એ કયા પાકની સુધારેલી જાત છે? કપાસ પાકની સુધારેલી જાત છે. ગુલાબી ઈયળ સ્પોડોપ્ટેરા મોલોમસી જીવાત કયા પાકમાં જોવા મળે છે? તો એ કપાસના પાકમાં જોવા મળે છે. શેરડીનો હેક્ટર દીઠ વાવણી દર કેટલો છે? તો 35,000 થી 40,000 3 આંખવાળા કટકા પ્રતિ હેક્ટર. આંતરગાંઠ વેધક એટલે ઇન્ટરનોડ બોરર, પાયરીલા એટલે ફૂદફૂદિયા અને પાનકથરીની જીવાત કયા પાકમાં જોવા મળે? તો એ શેરડીના પાકમાં જોવા મળે છે. કોકડવા લાલ ટપકાનો રોગ કયા પાકમાં જોવા મળે? તો કોકડવા અને લાલ ટપકાનો રોગ તમાકુમાં જોવા મળે છે. ગુજરાતમાં તમાકુનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું? તો એ આણંદ જિલ્લામાં આવેલું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળ એની અંદર જ. ગુજરાતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર કયા જિલ્લામાં થાય? તો સુરત જિલ્લામાં. ગુજરાતના અગત્યના બીજ મસાલા વર્ગના પાકો. કયા પાકમાં ક્યુમિનોલનું પ્રમાણ વધારે હોય છે? તો એ જીરું છે, જેની અંદર ક્યુમિનોલનું પ્રમાણ વધુ હોય છે. જીરુની કઈ સુધારેલી જાત છે જે સુકારા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે? તો GC4, ગુજરાત જીરું 4. ચરમી કાળિયો, ચરમી એટલે કાળિયો, સુકારો અને ભૂકીચારો, ભૂકીચારોને છાંસિયા રોગ તરીકે પણ ઓળખાય. એટલે ચરમી, સુકારો અને ભૂકીચારો કયા પાકમાં જોવા મળે? તો એ જીરુના પાકમાં જોવા મળે છે. ત્યારબાદ વરિયાળી. ગુજરાતમાં વરિયાળીના પાકનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો એ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. વરિયાળીમાં પ્રતિ હેક્ટર કેટલા કિલોગ્રામ NPK આપવામાં આવે છે? તો વરિયાળીની અંદર 160 NPK આપવામાં આવે છે. મેથીના દાણામાં રહેલા તત્વો દવાની બનાવટ માટે ઉપયોગી છે. તો એ કયા તત્વો છે? તો ટ્રિગોનેલિન, અલ્કાલોઇડ અને ડાયસ્જેનિન. ત્યારબાદ મેથીનો પાક કેટલા દિવસમાં તૈયાર થાય છે? તો મેથીનો પાક 110 થી 115 દિવસમાં તૈયાર થાય છે.
બાળકોના પેટના દર્દ હોય તો એના માટે ગ્રાઇપ વોટર કયા પાકના પાણીનો ઉપયોગ થાય? તો સુવાનો પાક છે જેનો ઉપયોગ થાય છે. કયા પાકમાં કોરિઆન્ડ્રિનોલનું પ્રમાણ વધુ હોય છે? તો એ છે ધાણાનો ક્રોપ. જીરુના પાકમાં કઈ જીવાતો જોવા મળે છે? તો મોલોમસી, થ્રિપ્સ અને લીલી ઈયળ જોવા મળે છે. જીરું પાકમાં કઈ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી શકાય છે? તો પ્રી ઇમર્જન્સ તરીકે પેન્ડિમિથેલિનનો ઉપયોગ કરી શકાય છે. ઘાસચારા વર્ગના પાકોને જોઈશું. તો ઘાસચારા માટેની જુવારની કાપણી ક્યારે કરવામાં આવે? તો 50% ફૂલની અવસ્થાએ એ કાપણી કરવામાં આવે છે. ઓટની કાપણી ક્યારે કરવામાં આવે? તો પ્રથમ કાપણી 50 થી 55 દિવસે અને બીજી કાપણી 50% ફૂલની અવસ્થાએ કરવામાં આવે છે. રજકા બાજરીનું ઉત્પાદન કેટલા ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થાય છે? તો એક કાપણી હોય તો 400 થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, બહુ કાપણી હોય તો 600 થી 700 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન આવે છે. દશરથ પાકના બિયારણનો દર કેટલો હોય? તો 10 થી 15 kg પ્રતિ હેક્ટર હોય છે. ગજરાજ ઘાસ કે પછી નેપિયર ગ્રાસની કાપણી ક્યારે કરવામાં આવે? તો પહેલી કાપણી છે એ 60મા દિવસે અને ત્યારબાદ દરેક કાપણી બીજી છે એ બધી 45 દિવસે કરવામાં આવે છે. ઝીંઝવો એટલે માર્વેલ, સ્ટાઇલો અને સુબાબેલ કયા વર્ગના પાકો છે? તો એ બધા ઘાસચારા વર્ગના પાકો છે. બાજરીનો પાક પાકવાની અવસ્થાએ હોય ત્યારે તેના દાણામાં રહેલ ફૂગના કારણે કયું ઝેર જોવા મળે છે? તો એ છે અર્ગટ ઝેર જોવા મળે છે. હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં કયા ઘાસનો ઉપયોગ થાય છે? તો એ દર્ભ ઘાસ, કે જેનો હિન્દુ ધર્મનો પવિત્ર ગમે તહેવાર હોય તો એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ધરો ઘાસ છે કે જેને પવિત્ર માનવામાં આવે છે. કયું ઘાસ તાવ, કફ અને સંધિવામાં ઉપયોગી છે? તો એ ગંધાર ઘાસ છે કે જે ઉપયોગી છે. ત્યારબાદ હવે આપણે MCQ પોર્શન જોઈશું. તો ગ્લુટેન પ્રકારનું પ્રોટીન કયા ધાન્ય વર્ગના પાકોમાં હાજર હોય છે? તો ગ્લુટેન છે એ ઘઉંના પાકમાં જોવા મળે, મકાઈની અંદર ઓપેક આવે, ડાંગરની અંદર ઓરાઇઝિન આવે છે. ત્યારબાદ ભાલિયા ઘઉંને કયા વર્ષમાં GI ટેગ મળ્યો? તો વર્ષ 2011માં ભાલિયા ઘઉંને GI ટેગ મળ્યો. ડાંગરનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ડાંગરનું વૈજ્ઞાનિક નામ છે ઓરાઇઝા સટાઇવા. ટ્રિટિકમ ડ્યુરમ છે એ ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે. ટ્રિટિકમ એસ્ટિવમ છે એ પિયત ઘઉં, ડ્યુરમ છે એ બિન પિયત ઘઉંનું છે. સીટી પટેલ છે એ કોટનમાં ગુજરાતના ફાધર કહેવાય છે. ડાંગરનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું? તો ડાંગરનું સંશોધન કેન્દ્ર છે એ નવાગામ, ખેડામાં આવ્યું. ત્યારબાદ વિજાપુર છે ત્યાં ઘઉંનું સંશોધન કેન્દ્ર આવેલું છે. સીરાનું પૂરું નામ શું છે? તો સાવન ઇન્ટિગ્રેટેડ રાઇસ એગ્રો ટેકનોલોજી, એ સીરાનું પૂરું નામ છે. SRIનું પૂરું નામ શું છે? તો SRIનું પૂરું નામ છે સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન. ત્યારબાદ સીરા અને SRI શું છે? તો ડાંગરની ખેતી કરવાની પદ્ધતિ છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય? તો તલનું ને બાજરીનું બેયનું બનાસકાંઠામાં થાય છે. બાજરીનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે જામનગર. પછી જુવાર છે એનું આવેલું છે સુરતમાં, ગોણ જુવારનું તાપીમાં આવેલું છે. ત્યારબાદ પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો વિજાપુર, મહેસાણા. ત્યારબાદ ચણા અને ગ્રાઉન્ડનટનું આવેલું છે જુનાગઢ. પછી શેરડીનું આવેલું છે સુરતમાં. ત્યારબાદ શેરડીનું સુરતમાં, બનાસકાંઠા છે કે તાપી બનાસકાંઠામાં ગોણ જુવારનું રિસર્ચ સ્ટેશન આવેલું છે. બિન પિયત ઘઉંનું રિસર્ચ સ્ટેશન અરણેજ, અમદાવાદમાં આવેલું છે. મકાઈમાં કયા પ્રકારનું જીન હાજર હોય છે? તો એ છે ઓપેક જીન. પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવાતી લીલી જુવારમાં કયું ઝેરી તત્વ હોય છે? તો HCN, હાઇડ્રોજન સાયનાઇડ, જેના કારણે પશુઓનું મૃત્યુ થાય છે. જુવારનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સુરતમાં આવેલું છે.
જ્યારે ગોણ જુવાર સંશોધન કેન્દ્ર ડીસા બનાસકાંઠામાં આવેલું છે. ગુજરાતના અગત્યના કઠોળ વર્ગના પાકો, તો એમાં ઓક્ઝેલિક એસિડ કયા કઠોળ પાકમાં હાજર હોય, તો એ ચણાની અંદર હાજર હોય છે. ગુજરાત રાજ્યમાં અનુક્રમે ચણાનું સૌથી વધુ ઉત્પાદન અને સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય, તો ચણાનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં અને વાવેતર છે એ દાહોદ જિલ્લામાં થાય છે. તુવેરનું વૈજ્ઞાનિક નામ શું છે, તો તુવેર એટલે પિજન પી કેજનસ કેજન. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર કયા જિલ્લામાં થાય, તો તુવેરનું છે એ ભરૂચ જિલ્લામાં થાય છે. કયા દેશમાં મગની સૌ પ્રથમ ઉત્પત્તિ થઈ, તો ભારત દેશ છે. અડદ અને મગની ઉત્પત્તિ ઓરિજિન ભારત છે. K851 CO4 GM4 કયા પાકની સુધારેલી જાત છે, તો મગ પાકની સુધારેલી જાત છે. T9 TPU4 એ અડદ પાકની સુધારેલી જાત છે. અડદનો પાક કેટલા દિવસમાં તૈયાર થાય છે, તો અડદનો પાક છે એ 65 થી 75 દિવસમાં તૈયાર થાય છે. ઉષા ફાલ્ગુની એ કયા પાકની સુધારેલી જાત છે, ઉષા ફાલ્ગુની છે એ ચોળી પાકની સુધારેલી જાત છે. ગુવારમાં બીજ દર કેટલો હોય છે, તો ગુવારની અંદર 15 થી 20 kg પ્રતિ હેક્ટર બીજ દર હોય છે. ગુજરાતના અગત્યના તેલબિયા વર્ગના પાકો, તો ભારતમાં કુલ કૃષિ ઉત્પાદકોમાં તેલબિયા પાકોની કેટલા ટકા હિસ્સો ધરાવે, તો ભારતના કુલ વિસ્તારમાં 10% હિસ્સો છે એ તેલબિયા પાક ધરાવે છે. મગફળીનું ઉત્પત્તિ સ્થાન કયું છે, તો એ છે બ્રાઝિલ. ભારતમાં આવશે મગ અને અડદ. GG2 GG5 GG7 કયા પાકની સુધારેલી જાતો છે, તો ચોમાસુ મગફળીની ઉભળી જાતો જેની સુધારેલી જાત છે GG2 GG5 GG7. દિવેલાના ઉત્પાદન અને તેલ નિકાસમાં ભારતનું કેટલામું સ્થાન છે, તો દિવેલાના ઉત્પાદન અને તેલ નિકાસમાં ભારતનું પ્રથમ સ્થાન છે. કેપ્સ્યુલ બોલર નામની ઈયળ કયા પાકમાં જોવા મળે છે, તો કેપ્સ્યુલ બોલર છે એ દિવેલા પાકમાં જોવા મળે છે. દિવેલા રાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે, તો દિવેલા રાઈ સંશોધન કેન્દ્ર આવેલું છે SDAU સરદાર કૃષિનગર દાંતીવાડા. રાઈનું હેક્ટર દીઠ કેટલું ઉત્પાદન થાય છે, તો રાઈનું હેક્ટર દીઠ 1000 થી 2500 kg પ્રતિ હેક્ટર ઉત્પાદન થાય છે. કયા પાકમાં તેલમાં વિટામિન E અને ઓમેગા 6 હાજર હોય, તો સૂર્યમુખીનું તેલ છે જેની અંદર વિટામિન E અને ઓમેગા 6 હાજર હોય છે. સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ શું છે, તો સૂર્યમુખીનું વૈજ્ઞાનિક નામ છે હેલિયન્થસ એનસ. તેલબિયા પાકોમાં સૌથી વધારે કયા પાકનું વાવેતર થાય છે, તો એમાં છે તલ. ગુજરાતના રોકડિયા પાકો, તો કયો પાક ભારતમાં 6 કરોડ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગાર પૂરું પાડે છે, તો એ કપાસ પાક છે. ત્યારબાદ બોલગાટુ એ કયા પાકની મુખ્ય જાત છે, તો એ છે બીટી કપાસની મુખ્ય જાત છે. વિશ્વમાં શેરડીના ઉત્પાદનમાં ભારત કેટલામો ક્રમ ધરાવે છે, તો ભારત છે એ દ્વિતીય ક્રમ ધરાવે છે. OC671 અને CO 8338 કયા પાકની સુધારેલી જાત છે, તો એ શેરડી પાકની સુધારેલી જાત છે. કયા પાકમાં તંબાકુમાં કયું ઝેર તત્વ રહેલું હોય છે, તંબાકુમાં હોય છે નિકોટિન. ગુજરાતમાં કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે, તો એ સુરતમાં આવેલું છે. ગુજરાતના અગત્યના બીજ મસાલા વર્ગના પાકો, તો કયા દેશને મસાલાનું ઘર કહેવામાં આવે, તો ભારત દેશને મસાલાનું ઘર કહેવામાં આવે. જીરુંનું વૈજ્ઞાનિક નામ શું છે, તો ક્યુમિનમ કાયમિનમ છે એનું વૈજ્ઞાનિક નામ છે. જીરુંનો હેક્ટર દીઠ બીજનો દર કેટલો હોય છે, તો 12 થી 16 kg પ્રતિ હેક્ટર એનો બીજનો દર હોય છે. અલ્ટરનેરિયા ફૂટથી થતી ચરમી, સાકરીઓ અને ફાઇલોડી કયા રોગો છે એ કયા પાકમાં જોવા મળે, તો એ વરિયાળીના પાકમાં જોવા મળે છે. ગુજરાતમાં બીજ મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે, તો એ જગુદણ મહેસાણામાં આવેલ છે. થાઇમોલ નામનું ઔષધીય તત્વ કયા પાકના તેલમાં હાજર હોય છે, તો થાઇમોલ છે એ અજમામાં હાજર હોય છે. માથાનો દુખાવો હોય એમાં વપરાતા પેન કિલર બામમાં શાનો ઉપયોગ થાય, તો અજમાના અર્કનો ઉપયોગ થાય છે.
અજમાનું વૈજ્ઞાનિક નામ શું છે? ટાઇકીસ્પર્મમ એમની. સુવાનું વૈજ્ઞાનિક નામ શું છે? એનેથમ ઘાસચારા વર્ગના પાકો. પાયોનિયર હાઇબ્રિડ ગુફોસોહા 1 એ કયા ઘાસચારા વર્ગની પાકતી જાત છે? તો એ છે જુવારની. આફ્રિકન ટોલ ગંગા સફેદ એ કયા ઘાસચારા વર્ગના પાકની જાત છે? તો એ મકાઈ. જાયન્ટ બાજરા એ કયા પાકની જાત છે? તો એ રજકા બાજરીની. માયોમોસિન ઝેર કયા ઘાસચારા પાકમાં જોવા મળે છે? તો માયોમોસિન ઝેર છે સુબાબુલમાં જોવા મળે છે. કયા ઘાસનું તેલ મચ્છર રિપેલન્ટ બનાવવામાં ઉપયોગી છે? તો પામરોઝા ગ્રાસ અને લેમન ગ્રાસ. ચેપ્ટર 4 આપણે કવર કરી લીધું છે. એન્ડ હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું પિયત વ્યવસ્થાપન, ઇરિગેશન મેનેજમેન્ટ. થેન્ક યુ.